રોડ તોડ નાખેલો હોય ને રિપેર કરવાના હતા તો વાડીએ જવા માટે થઈ ગયા છીએ તાર તો બદલી ઓલી વાડીએ શું કામ કરવાનું એ નક્કી નહીં. અત્યારે તો ઢીલા ખોલવાનું તાર જે છે તે ટ્રેક્ટર વાળે છે ને એકદમ હાલે ને મસ્ત તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહેવાનું ને આજે આપણે જવાના પાછું નિવાડીએ કાલ માંડવી વજાના કાંગરાજના નેદવાનું છે. બીજા નંબર ઉપર કે હાથી આંકવાનું છે ને તાર બાંધવાનું એવું કામ કરવાનું એટલે ઓલી વાડીએ જવાની હાલ. અને અત્યારે હાલ તો અહીંયા તાર બાંધી અત્યારે અને પછી જમીન કાઢીને જઈ ઓલી વાડીએ તો હાલો અહીંયા બીજા દઈ ચાર તાર બાંધવા. તો હાલ દોસ્તો અમે તાર રિપેર કરવા આવી ગયા છીએ એટલે તાર તો બાંધેલા જ હતા પણ રોડ તોડ નાખેલો હોય ને રિપેર કરવાના હતા તો રિપેર કરીએ છીએ. તો અત્યારે અડધે પોકી ગયો છું. મોટો એલો આ બાજુ હું શું કાંઈ વિશમાં ભેગા થઈ જાય એટલે કાંઈ ગાડી થઈ જાય. તો હાલો દોસ્તો આપણે વાસી ઝટકો હારો કરીને જમવા એટલે કે નાસ્તા કરવા તો સાંજ રોટલી ખાઈ લઈ ચાલો હાલો નાસ્તો કરી લઈ પછી જવાનું થાય ઓલી વાડીએ જવા માટે થઈ ગયા છીએ તાર તો બદલી ઓલી વાડીએ. હાલો દોસ્તો આપણે પૂકી જશે આ વાડીએ આપણે જવાને ઢીકલા ખોલવા અને નેદવા વાળા અહીંયા એક અહીંયા બેઠી અને જયસુખભાઈ નાખવાના ટ્રેક્ટર ને મારે શું કામ કરવાનું નક્કી નહીં. અત્યારે તો ઢીકલા ખોલવાનું પછી એક બે લીમડા કાપવાના થાય તો થાય અને પછી શું કરવાનું થાય કંઈ નક્કી નહીં. તો વિડીયોમાં બન્યા રહો. જાય તો છોકરો તાર થઈ જાય છે ઘેરે તો નિશાળ ભણવા જવા હતું તો આપણે ઘેરે જઈએ તો નિશાળીઓને ભણવા મેં જઈએ તો હાલો જઈએ આપણે હવે ઘેરે. તો હાલો દોસ્તો આપણે આ વાડીએ પાસે આવી ગયા છીએ કારણ કે નિશાળિયાનો ટાઈમ થઈ ગયો છે 8:30 થઈ જાય તો નિશાળિયાને મેકવા હાટો આપણે આવી જાય તો નિશાળીઓ તારથી ઉપર જવો તમે જવો ઉપર નિશાળીઓ તારથી હવે આવો તો નિશાળીને ટિફિન લેવા આવ્યો છું તો હવે ટિફિન લઈને ભાજી નિશાળીને મેકીને પાછા આવી ગયા ઓલી વાડીએ કામ કરવા તો નિશાળીને મેકીને પાછો આવ્યો છું આ વાડીએ અને ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું છે તો ફોનને ચાર્જિંગ મૂકી દઉં આ વાડીએ તો સાજલું લેતો ઘેરલું. તો હાલો દોસ્તો અમારે કપા ને દઈ જશે એટલે કપા ને દઈ એટલે કે મોટું ખડ બધું કપામાં હતું એ ખેંચ જ જશે 3-4 ખૂણે મોટું ખડ હતું એ ખેંચી લીધું અને હવે હું ભાગ્યો છું પાછો ઘેરે કારણ કે બપોર થઈ જાય તો જમવા તો જમી આવી જમી કરીને એથી પાછી રાહ પાકવા તો અત્યારે રાહ પાકવાનું ચાલુ છે. જે સુભે છે તે ટ્રેક્ટર વાળે છે ને હું જાઉં છું શાહમાં કારણ કે સાહણું ને કળમ બે મારવાને તો ટ્રેક્ટરથી મારવાને તો વિયેવાસી હાંકવા હાલો ગાય હાંકવા મળીએ તો ગાય હકાઈ જાય 10 હકાણા હે તો એટલે ગીર ઓલા ઊભા ના હું ત્યાં હકાણા હે કારણ કે રાગે પડવામાં વાર લાગી એટલે 10 હકાણા હે તો આ ડ્રાઈવર બદલ છે તો બદલી જો હે ડ્રાઈવર જવો આ ડ્રાઈવર જેમ કરે એમ કરો. આ ડ્રાઈવર જરીક જાડો ડ્રાઈવર કહેવાય એટલે એની ધ્યાન રખાય જો હું જવા દે ઝપટ કરે જો કેમ વગાડે ટ્રેક્ટર ઓલું બહુ ઓલું ન કરવાનું જવા દે ઝપટ કરે આ ડ્રાઈવર કહેવાય કેમ આગે છે ટ્રેક્ટર જવો નહીં તો ચાલુ કરી દીધું છે હાંકવાનું જો એકદમ હાલે ને મસ્ત તો હાંકવામાં કઈ ઘટે તો અમે કરી દેતો બાકી એટલું બધું કઈ ખાસ ફળ તો રહે પણ તો એથી આગી નથી તો સારું પડે ને કારણ કે ઝીણું ફળ હોય તો આ બધે બિયારો મરી જાય તો ને આ ઝરમરમાં તો હાલો દોસ્તો અમારે આજ રેડી હવે સેટિંગ આવી ગયું છે હાંકવામાં હવે કાલ ડાયરેક્ટ આવીને હાંકવાનું જ રહેશે તો આખામાં આંકવાનો વિડીયો કાલ આવી જાય કારણ કે કાલમાં થાય હવે કારણ કે આજ માઇન રાગ જ પીડ્યું છે 10-15-20 કાઢી દાવતીમાં પેલા મોટી રાબ ચડાવી તો એમાં કપાસા પૂરા હતા પછી 3 ફૂટની રાબ ચડાવી તો 2 ખરકી હાલે છે એટલે થોડુંક નેદવાનું તો રહે છે પણ તો હરકું 2 કામ હાલે છે કે કપાસા ઓછા પૂરા એમ મતલબમાં કહેવાનું મારું
એ રેડી હાલે હે. તો હવે કાલે આપશું. તો કેવો લાગ્યો વિડીયો ને કેવી લાગી મારી મહેનત એમ કોમેન્ટ કરજો. ને મહેનતમાં આમ ઓલું શું હોય તો લાઈક પણ કરી દેજો. તો હવે બાજી ઘેરે હાલો દોસ્તો આપણે ઓલી વાડીના પહોંચી ગયા ડાયરેક્ટ ધારમાં ઘેરે ને હવે વાટમાં ઉતરી ગયા. તો હાલો દોસ્તો હું ધારમાં થતી આવ્યો છું ઘેરે આવીને ખાલી ચડી દઈ જાઉં છું. કારણ કે આખો દી હાલે કર્યું એટલે થાકી જવું છું હાલે. તો ધારમાંથી ઘણી વાર દિયાથી જતા આવતી અત્યારે આવ્યો ઘેરે. કારણ કે ભૂખ લાગી ગઈ તો ખાવા તો પછી ઘેરે આવવું જ પડે. આવ્યો છું ઘેરે તો જમવા દૂધનું શાક ને રોટલો. તો હવે જમી લઈ અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો.